સ્વામિનારાયણ 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 નમસ્કાર દર્શક મિત્રો, ચંચળ ન્યૂઝ દ્વારા છેલ્લા થોડા સમયથી કચ્છમાં ઉજવાતા તહેવારો, તેનું મહત્ત્વ અને આ તહેવારો લોકોએ કઈ રીતે ઉજવવા, જેના અનુભવી પાસેથી માર્ગદર્શન મેળવી અને લોકો સુધી પહોંચાડવાનો અમે પ્રયાસ કરીએ છીએ. આવતીકાલે ભીમ અગિયારસ છે. ભીમ અગિયારસના દિવસે તમામ ઘરમાં તેની ઉજવણી થાય છે. લોકો ધાર્મિક રીતે તેની ઉજવણી કરે છે. દાન દક્ષિણા, ઘરમાં જાપ, આ બધું થતું જ હોય છે. પરંતુ તહેવારોનું મહત્ત્વ સમજી અને શાસ્ત્રમાં જે પ્રમાણે લખેલ છે એ પ્રમાણે આપણે સંતોના આશીર્વાદથી તહેવારો ઉજવીએ તો સોનામાં સુગંધ ભળે તેવી પરિસ્થિતિ થાય. જેના માટે આજે આપણી સમક્ષ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી શ્રી લક્ષ્મણ પ્રકાશ દાસજી, જેમને આપણે સ્ટુડિયોમાં બોલાવેલ છે, જેઓ ભીમ અગિયારસ વિશે વિગતવાર આપણને માહિતી આપશે. નમસ્કાર શાસ્ત્રીજી. સર્વે ભક્તોને મારા ઘણા ઘણા જય શ્રી સ્વામિનારાયણ. સાધુ લક્ષ્મણ પ્રકાશ દાસજી, શ્રી નરનારાયણ દેવ, સ્વામિનારાયણ મંદિર, ભુજ. ભક્તો, આવતીકાલે એકાદશી છે. એ એકાદશી ભીમ એકાદશી કહેવાય છે. જેઠ સુદ એકાદશી એટલે આ ભીમ એકાદશી. શાસ્ત્રીય નામ છે નિર્જળા એકાદશી, પણ લોકમાં એની પ્રચલિત છે ભીમ એકાદશી. લોકો નવાણી એકાદશી પણ કહે છે. આ એકાદશીના દિવસે શું શું થયું, શું શું કરી શકાય, એની આપણે થોડી વાત કરીશું. આ એકાદશીના દિવસે ભુજ મંદિરના ઠાકોરજીના સાનિધ્યમાં પૂજ્ય મહંત સ્વામી, ઉપમહંત સ્વામી, કોઠારી જાદવજી ભગત, કોઠારી દેવપ્રકાશ સ્વામી વગેરે સંતોની આજ્ઞા અને આશીર્વાદથી કાર્યક્રમ થશે. સવારે 5:30 વાગે મંગળા આરતી થતી હોય છે. આ મંગળા આરતીના દર્શન માટે અનેક ભક્તો દૂર દૂરથી પૈદલ ચાલીને આવતા હોય છે. મોટી એકાદશી મંગળા આરતીના દર્શનનો લાભ એટલે બહુ મોટો લાભ કહેવાય. મંગળા આરતીના દર્શન પૂર્ણ થશે ત્યારબાદ ધજા પૂજનનો કાર્યક્રમ છે. મોટી એકાદશી અનેક ભક્તોની ભાવના છે કે ઠાકોરજીને અમે આ દિવસે ધજા ચડાવીએ. નરનાળ દેવના શિખર ઉપર, શ્રી રાધાકૃષ્ણ ભગવાનના શિખર ઉપર, શ્રી સ્વામિનારાયણ ભગવાનના શિખર ઉપર, શ્રી હનુમાનજી દાદા, શ્રી ગણપતિ દાદા મંદિરના શિખર ઉપર પણ ધજા ચડશે. એટલે ધજા ચડાવવાનો પણ કાર્યક્રમ થશે. એટલે ધજા પૂજન થાય. દેશ વિદેશ પ્રદેશના અનેક ભક્તો આ ધજા પૂજનનો લાભ લે. લગભગ પોણી કલાક જેવો એ ધજા પૂજનનો કાર્યક્રમ હોય. એની સાથે સાથે ઠાકોરજીના સાનિધ્યમાં કીર્તન અને ભજન, એકાદશીના મહાત્મ્યના કીર્તનો, એકાદશીના ભજનના કીર્તનો, ભગવાનના સ્મરણના કીર્તનો વાજિંત્રના તાલે સંતો અને ભક્તો કરતા હોય છે. એ પણ સવારના સમયમાં થાય. આ બધો કાર્યક્રમ પૂર્ણ થયાની સાથે સાથે ઠાકોરજીની શણગાર આરતી થાય. અનેક ભક્તો આવ્યા હોય, પૈદલ ચાલીને આવ્યા હોય, ગાડીથી આવ્યા હોય. એક મોટા ઉત્સવ જેવો આનંદ અને માહોલ હોય છે. એ બધાએ ભક્તો શણગાર આરતીના દર્શનનો લાભ લે. એ દરમિયાન જે ધજા ચડાવવાનો જેને સંકલ્પો હોય, ધજાનો પૂજનનો જેને લાભ લીધો હોય, એ બધાએ ભક્તો સમૂહમાં ઠાકોરજીની આગળ આ શણગાર આરતીનો લાભ લે છે. એ કાર્યક્રમ પૂર્ણ થાય. એકાદશી નિમિત્તે સભા મંડપમાં સભાનું આયોજન થાય. વિશાળ સભા ભરાય.
ભગવાન સ્વામિનારાયણના અમૃત વચનો વચનામૃત એની સભા થાય. એની સાથે કચ્છ સત્સંગમાં જેનું બહુ જ મોટું યોગદાન છે એવા ભુજ મંદિરના બીજા મહંત સદગુરુ સ્વામી અક્ષરજીવનદાસજી સ્વામીનો પ્રત્યેક એકાદશીએ વાંચવાનો ઉપદેશામૃત પત્ર, એ એકાદશીનો પત્ર વંચાય, એની પણ વિશિષ્ટ સભા થાય. અને વડીલ સંતો, એ મોટા સંતોની જે ભાવના, મોટા સંતોની જે આજ્ઞા, મોટા સંતોનો જે ઉપદેશ, એની સૌ ભક્તોને સ્મૃતિ આપતા હોય છે. અને જીવનમાં કેમ વર્તવું, શું કરવું, એની પણ શિખામણ આપતા હોય છે. આ સભા પૂર્ણ થયા પછી મહાપૂજા થાય. મહાપૂજા એટલે સામાન્ય પૂજા દરરોજ થતી હોય, પણ વિશેષ ઉપચારો, વિશેષ વિધિ વિધાનો અને વિશેષ રીતે એ મહાપૂજા 16 ઉપચારથી પૂજન થાય. અને એમાં પણ અનેક ભક્તો મહાપૂજામાં બેસીને, ધોતી શાલમાં બેસીને પૂજનનો લાભ લે. એ કેટલા વાગે થાય સ્વામી? સરેરાશ 8 વાગ્યાનો ટાઈમ હોય છે. એટલે લોકોને સમયની ખબર પડે એટલા માટે સમય પૂછ્યો કે કેટલા વાગે લોકો આનો લાભ લઈ શકે. 8 વાગે હાજર થઈ જવાનું, બધી વિધિ વ્યવસ્થા ગોઠવાય એટલે 8:30 પૂજન શરૂ થઈ જાય. હા, પછી હવે આગળના કાર્યક્રમ. અને ત્યાંથી 8 વાગ્યાથી કરીને 10 થી 10:30 સુધીનો આ બધો કાર્યક્રમ ચાલે. એટલે એકાદશીનો દિવસ છે, કીર્તન ભજનનો દિવસ છે, મંત્ર જાપ અનુષ્ઠાનનો દિવસ છે. અને એ બધું ઘરે કરીએ એ પણ બરાબર છે, પણ ભગવાનના સાનિધ્યમાં થાય તો અનેક ગણું પુણ્ય, અનેક ગણો લાભ આપનારું બને. એટલે આ પણ ઠાકોરજીના સાનિધ્યમાં ભુજ મંદિરે મહાપૂજા પણ થશે. એમ કરતાં કરતાં બપોરનો સમય થયો. બપોરના સમયમાં બરાબર 11:30 વાગે ખાસ સંતોની સભા હોય. મધ્યાહની સભામાં સંતોને માટે ધર્મામૃત અને નિષ્કામ શુદ્ધિ આનું વાંચન થતું હોય છે. એ બધા સંતો એ સભાનો લાભ લેતા હોય છે. એ સભા પૂર્ણ થયા પછી ઠાકોરજી પણ આરામ કરે. બરાબર 3:30 વાગે ઠાકોરજીના દર્શન થાય. દર્શન થયાથી સાથે બપોર પછીના પાછા કાર્યક્રમો જે કંઈ હોય ચાલુ થાય. એમાં સાંજના સમયે લગભગ 6 વાગ્યાની આસપાસ ફરી સંતોની સભા થાય. એને ધર્મામૃતની સભા કહેવામાં આવે. અને સ્વામિનારાયણ ભગવાને સંતો માટેનો જે આદેશ આપ્યો છે એની ખાસ સ્મૃતિ કરાવવામાં આવે ધર્મામૃત ગ્રંથનું વાંચન કરીને. વડીલ સંતો એ જૂના સંતોના જે અભિપ્રાયો, સિદ્ધાંતો છે એની પણ ખાસ સંતોને ભલામણ કરતા હોય છે. અને એ સભા પૂર્ણ થયા પછી ગામડાના કેટલાક હરિભક્તો જે સવારે ના પહોંચી શક્યા હોય, કામકાજે ગયા હોય, નોકરીએ ગયા હોય, તો ઘણા બધા હરિભક્તો બપોર પછીના સમયે ઠાકોરજીના દર્શન માટે આવતા હોય છે. તો બપોર પછી પણ મંદિરના ચોકમાં જોઈએ તો ઉત્સવનો માહોલ લાગે. ઠાકોરજીના સાનિધ્યમાં ભક્તો કીર્તન, ભજન, ધૂન, દંડવટ, મંત્ર જાપ, પ્રદક્ષિણા, આવું બધું ઘણા બધા અનુષ્ઠાનો પણ ઠાકોરજીના શ્રી સાનિધ્યમાં ચાલતા હોય છે. એટલે એ પણ મંદિર આવી રીતે ભક્તોના અવર જવરથી, દર્શન ભજનથી, કીર્તનના માધ્યમથી ગાજતું અને ગુંજતું હોય છે. આવી રીતે લગભગ સંધ્યા આરતીનો સમય થાય. સંધ્યા આરતી પૂર્ણ થાય એટલે મંદિરના ઉત્સવ સમયના હરિભક્તો, ઉત્સવ મંડળી, એ પરંપરાના વાજિંત્રો, તબલા અને દુક્કડ, મંજીરા, પંખા જ લઈને ઠાકોરજીની સાનિધ્યમાં બેસીને એકાદશીના કીર્તનો બોલતા હોય છે. કોડે કોડે એકાદશી કીજીએ, ભલે આવી અનુપમ એકાદશી, ઉત્સવનો પ્યારી કેશવની, આજે એકાદશી ઉત્સવની. આવા બધા એકાદશીના ઉત્સવના કીર્તનો બોલીને 1 કલાક સુધીનો આ રમઝટનો કાર્યક્રમ હોય છે કે જે ઠાકોરજી સ્મરણ કરીને, એની સાથે યાદ કરીને આ ઉત્સવ મંડળીના હરિભક્તો ઉત્સવ કરતા હોય છે. આ ધૂન ભજનનો કાર્યક્રમ, ઉત્સવ મંડળીનો કાર્યક્રમ પૂર્ણ થાય એટલે ઠાકોરજીની શયન આરતી થાય. અને શયન આરતી પૂર્ણ કર્યા પછી સંતોની સભા થતી હોય છે. અને ચેષ્ટાનું ગાન પૂર્ણ થયા પછી સંતો સૌ સાથે મળીને, ભક્તો સૌ સાથે મળીને એકાદશીનું જાગરણ કરતા હોય છે. એ જાગરણની અંદર એકાદશીના મહિમાના કીર્તનો, ભગવાનની લીલાના કીર્તનો, ભગવાનની સ્મરણના કીર્તનો, એ કીર્તનો ગાઈને એકાદશીનું જાગરણ કરવામાં આવે.
લગભગ 1.5 થી 2 કલાક સુધી આ વાજિંત્રના તાલે કીર્તનો બોલાતા હોય છે. આમાં અનેક સંતો અને અનેક હરિભક્તો આનો પણ લાભ લેતા હોય છે. આ મંદિરનો રૂટિંગનો કાર્યક્રમ થયો, પણ સાથે સાથે એ પણ યાદ કરીએ કે આ એકાદશીને ભીમ એકાદશી કહેવામાં આવે છે. એ કઈ રીતે છે? પુરાણોની વાર્તા પ્રમાણે પ્રસંગ એવો મળે છે, એક વખત ભીમસેન, 5 પાંડવોમાંના એક પાંડવ ભીમ, એ 5 પાંડવોના ઘરે એકાદશી થતી હતી. 5 પાંડવો માતા કુંતાજી અને દ્રૌપદીજી પણ એકાદશી કરતા હતા. નકોરડી એકાદશી, કાંઈ પણ જમવાનું નહીં આવી એકાદશી. નિર્જળા એકાદશી એટલે પાણી પણ પીવાનું નહીં આવી એકાદશી કરતા હતા. પણ ભીમસેનને જરા કઠિન લાગતું હતું, એટલે એને ભગવાન વેદવ્યાસજી પાસે જઈને રજૂઆત કરી કે પ્રભુ, ઘરની અંદર બધાએ એકાદશી કરે છે, નકોરડો ઉપવાસ કરે છે, પાણી પણ પીવાનું નહીં, પણ મારે તો તકલીફ છે. મારાથી આટલો કઠોર ઉપવાસ થતો નથી, તો મારે શું કરવું જેથી કરીને એકાદશીનું પણ ફળ મળે અને મારી સમસ્યા જે છે એનું પણ સમાધાન થાય. આવી રીતે જ્યારે ભીમસેને ભગવાન વેદવ્યાસજીને પૂછ્યું, ત્યારે ભગવાન વેદવ્યાસજીએ કહ્યું, આ જે નિર્જળા એકાદશી છે એ તો બહુ જ મોટી એકાદશી. સમગ્ર વર્ષ દરમિયાન એકાદશીઓ આવે એ એકાદશીનું પુણ્ય આ નિર્જળા એકાદશીમાં સમાયેલું છે. માટે નિર્જળા એકાદશી તો કરવી જ. એકાદશીના દિવસે સંપૂર્ણ કોઈ પણ જાતનું જમવાનું નહીં, પાણી પણ પીવાનું નહીં, સંપૂર્ણ નિર્જળા એકાદશી. બારસના દિવસે સવારે પૂજા પાઠ નિત્ય નિયમ કરી ભગવાનના દર્શન કરવાના અને ગાયને ગૌગ્રાસ આપવાનો, ગૌપૂજન કરવાનું, ભક્ત પૂજન કરવાનું, અને એ પ્રભાતનો વિધિ પૂર્ણ કરીને પછી જળપાન કરી શકાય છે, પછી જમી શકાય છે. તો આવી રીતે એકાદશીને પૂર્ણ રીતે કરવામાં આવે તો એનું આખા વર્ષની એકાદશીનું પુણ્ય મળે છે. અને એની સાથે સાથે અષાઢ મહિનાના સુદ પક્ષની એકાદશી એ પણ એવી જ મોટી એકાદશી છે. એને નિયમની એકાદશી કહેવામાં આવે છે. લોકમાં દેવશયનની એકાદશી પણ કહેવામાં આવે છે. તે દિવસે ભગવાન શયન કરે, ચાતુર્માસની શરૂઆત થાય, તે દિવસથી 4 મહિના સુધીના જે નિયમો હોય એ નિયમો લેવાની એકાદશી અષાઢ સુદ મહિનાની પહેલી એકાદશી. આ એકાદશીનું વિશેષ મહત્વ છે. સ્વામી, તમે એકાદશીનું મહત્વ સમજાવ્યું. હવે એકાદશીના દિવસે આટલા બધા ધાર્મિક કાર્યક્રમો હોય છે જેમાં સંતો અને લોકો ભાગ લે છે, પણ એ દિવસે સંતો આખા દિવસમાં કઈ રીતે અનુસરે છે એની થોડી, અને જે લોકો છે એ આખો દિવસ આમાં ભાગ ન લઈ શકે તો એણે પોતાના ઘરે અથવા મંદિરે આવે, દર્શન કરી જાય, પછી પોતાના ઘરે શું કરવું, શેનું વાંચન કરવું, અથવા કઈ માળા કરવી, અથવા શું કરવું. અને સંતો આખો દિવસ આ ગાળામાં કાર્યક્રમોમાં તો ભાગ લે જ છે, પણ એ લોકો નિર્જર એકાદશી રાખે છે તો કઈ રીતે રાખે છે અભિમ અગિયારસ, અને કઈ રીતે આખો દિવસ પસાર કરે છે, એનો થોડો પ્રકાશ પાડશો? સંતોનું જે સવારે આપણે વાત કરી, સભા અને મહાપૂજા પૂર્ણ થાય ત્યાં સુધી, મહાપૂજા સમય દરમિયાન સંતો અનુષ્ઠાન કરતા હોય છે. એટલે અમારું અનુષ્ઠાન માળા, મંત્ર જાપ, પ્રદક્ષિણા અને જનમંગલના પાઠ, સર્વમંગલના પાઠ, આ બધું વહેલી સવારથી શરૂ થઈ જતું હોય છે. મંગળ આરતીથી પહેલાં અથવા તો મંગળ આરતી કરીને, એટલે કે 5 વાગ્યાથી કરીને. એમાં પૂજ્ય મહંત સ્વામી તો સવારે 4 વાગે ઠાકોરજીની પ્રદક્ષિણામાં આવે. વહેલી સંતો જે કંઈ જેની સાનુકૂળતા પ્રમાણે, એટલે માળા કરવાની, મંત્ર જાપ કરવાનો, ઠાકોરજીને પ્રદક્ષિણા કરવાની, દંડવત કરવાના, જનમંગલ, સર્વમંગલ સ્તોત્રના પાઠ કરવાના. સંતો આ બધું કરતા હોય છે. અને એની સાથે સાથે એકાદશી છે એટલે વિશેષ કોઈ ગ્રંથો જેમ કે વચનામૃત છે, શિક્ષાપત્રી છે, સત્સંગી જીવન છે, નિષ્કુળાનંદ કાવ્ય, ભક્ત ચિંતામણી, આવા વિશિષ્ટ ગ્રંથોનું પણ તે દિવસે ખાસ
વાંચન કરતા હોય છે. કારણ કે સ્વામિનારાયણ ભગવાને આ એકાદશીના દિવસે ઉત્સવો કરેલા અને ઉત્સવના માધ્યમથી લોકોને આ શાસ્ત્રીય પદ્ધતિ, શાસ્ત્રને અનુસરવાનો, શાસ્ત્રીય વિધિ વિધાનોને જીવનમાં આચરણ કરવાનો એને ઉપદેશ આપેલો. એટલે એ અનુસંધાને એ સંતો એ અનુષ્ઠાન પણ કરતા હોય છે. એટલે મંત્ર જાપ તો મારો આ બધામાં ખાસ વિશેષપણે હોય છે. ભીમ અગિયારસના દિવસે ગાયને ચારો, ભૂખ્યાને ભોજન અને આવા પણ બીજા અનેક ધાર્મિક લોકો કામ કરતા હોય છે. તો એમાં કંઈ તમે પ્રકાશ પાડી શકો તો? ભીમ એકાદશીના દિવસે ગાયોને ચારો નાખી શકાય, બરાબર છે, પણ ભીમ એકાદશી એટલે કે નવાણી એકાદશી, નકોરડું નિર્જળા એકાદશી એટલે તે દિવસે બીજાને ભોજન આપવું, એને કરતાં બારસના દિવસે આપણે ભોજન રાખીએ. અમારા મંદિરની અંદર બધાને ભોજન આપવાનું હોય છે, એટલે કે સંતોને રસોઈ આપવાની હોય છે, હરિભક્તોને જમાડવાના હોય છે, ભક્તોને જમાડવાના હોય છે. એ બધો કાર્યક્રમ ઘણી ભાગે અમારે બારસના હોય છે. એકાદશીના દિવસે નિર્જળા એકાદશી, સંપૂર્ણપણે ઉપવાસની એકાદશી, એટલે બારસના દિવસે આપણા તરફથી ઠાકોરજીના થાળ થાય, આપણા તરફથી સંતો જમે, આપણા તરફથી ભક્તો જમે, આપણા તરફથી યાત્રિકો જમે, આપણા તરફથી આવનારા લોકો પણ જમે, એવી લોકોની વિશાળ ભાવના હોય છે. એટલે આ બધા જમાડવાના કાર્યક્રમો, લોકોને જમાડવાના કાર્યક્રમો મારા ઘણે ભાગે બારસના હોય છે. અને ગાયોને ચરો નાખવાનો હોય, કૂતરાને રોટલા દેવાના હોય, પક્ષીને ચણ નાખવાનો હોય, કીડિયું પૂરવાનું હોય, આ બધું ઘણે ભાગે એકાદશીના દિવસે હોય છે. દરરોજ હોય છે, પણ એકાદશીના દિવસે તો ખાસ આગ્રહપૂર્વક હોય છે. એનું વિશેષ મહત્વ છે. હા, વિશેષ મહત્વ. એ દિવસે આ દાન કરવાનું. અચ્છા, દાન અને પુણ્ય બે હોય. દાન અને પુણ્ય. આપણે કંઈ પણ આપીએ છીએ દાન છે, અને સીધું જે કરીએ છીએ પુણ્ય છે. એટલે દાન ને પુણ્યનો સંગમ કરો, હા, તો તમારો એ દિવસ શ્રેષ્ઠ ગણાય. એટલે એ દાન અને પુણ્યનો સંગમ એટલે એકાદશી અને બારસ. એકાદશીનો. હવે સ્વામી, આપણે આ એકાદશીની વાત કરી. હવે જેમ એકાદશી આવતીકાલે છે ને આવા વિશિષ્ટ રીતે મંદિરમાં તમે ઉજવણી કરવાના છો, તો આવતા એકાદ મહિનામાં, 2 મહિનામાં તમારા આવા બીજા કોઈ ઉત્સવો આવતા હોય તો લોકોને જરાક અગાઉથી ખબર પડે અને લોકોને કયો તહેવાર હવે સ્વામિનારાયણ મંદિરમાં ઉજવવાના છે એ બાબતમાં થોડો પ્રકાશ પાડશો? બહુ સરસ. આગામી સમયમાં ઉત્સવો ઘણા બધા છે. મંદિર અને મંદિરની શોભા ઉત્સવો છે. ઉત્સવના માધ્યમથી અનેક લોકો મંદિર સાથે જોડાય, અનેક લોકોને મંદિરના માધ્યમથી જીવનમાં નવી પ્રેરણા પણ મળે છે. તો આગામી સમયના જે કંઈ ઉત્સવો છે, થોડીક આછી ઝલક તમને આપું તો એક આવશે જલજીર્ણી ઉત્સવ. એમ કહેવાય છે કે ભગવાન વરસાદ લેવા માટે જાય, નાવમાં બેસીને ભગવાન વરસાદ લેવા માટે જાય, અને અષાઢી બીજના રથયાત્રા આવે એટલે તે દિવસે ભગવાન વરસાદ લઈને આવે. અષાઢી બીજના વરસાદ આવે કે અષાઢી બીજના આજુબાજુના દિવસોમાં વરસાદ આવે તો બહુ શુભ સુકનવંતું કહેવાય છે. એટલે પહેલો ઉત્સવ જલજીર્ણી એકાદશીનો આવશે, ભગવાન જળમાં વિહાર કરશે. અને પછી અષાઢી બીજનો ઉત્સવ એટલે રથયાત્રાનો ઉત્સવ. રથયાત્રાનો ઉત્સવ પણ ભુજ મંદિર દર વર્ષે ભવ્ય રીતે, વિશાળ રીતે કરે છે. મહાદેવ નાકાથી એની શરૂઆત થતી હોય છે. બસ સ્ટેશનથી થઈને, કચ્છમિત્ર સર્કલ થઈને, જુબેલી સર્કલ, સ્વામિનારાયણ સર્કલ થઈને કલેક્ટર ઓફિસથી રથયાત્રા મંદિરે પહોંચતી હોય છે. આવો રથયાત્રાનો પણ ઉત્સવ હોય છે. એ ઉત્સવ પૂર્ણ થયા પછી શ્રાવણ મહિનાની શરૂઆત થતી હોય છે. એટલે કે મંદિરમાં હિંડોળાની શુભ શરૂઆત થાય. ભગવાન હિંડોળામાં ઝૂલે. ચોમાસામાં સરસ મજાની વનરાજી થઈ હોય. આ હિંડોળાનો ઉત્સવ એટલે ભક્તિ સંપ્રદાયની પરંપરાનો ઉત્સવ છે. ભગવાન વનમાં જતા અને ત્યાં ગોવાળ મિત્રો, બાળ મિત્રો ભગવાનની હિંડોળે ઝુલાવતા, એ ભાવનાથી અહીં ઉત્સવ થાય છે. એટલે ભગવાન હિંડોળામાં બેસીને ઝૂલે અને 1 મહિના સુધીનો આ હિંડોળાનો ઉત્સવ ચાલે. અને એ હિંડોળાના ઉત્સવ દરમિયાન અલગ અલગ પ્રકારના લોકોને પ્રેરણા આપે તેવા બીજા પણ આયોજનો થતા હોય છે. એની સાથે સાથે તો એ આયોજન મોટા મંદિરે પણ હશે. મોટા મંદિરની સાથે સાથે પ્રસાદી મંદિર એટલે કે જૂનું મંદિર, પારેશ્વર ચોકમાં જે મંદિર છે ત્યાં પણ અનેકવિધ આયોજનો હશે. એ દર્શન કરીએ, માણીએ, એની પણ પ્રેરણા આપનારો હશે. મને થોડી આછી ઝલક છે એ પ્રમાણે કહું તો
પ્રસાદી મંદિરનું એક આ વખતના હિંડોળાનું એવું આયોજન હશે કે તે 4 મુખ્ય ટેમ્પો હશે. એક આ ભારતીય સંસ્કૃતિ અને મૂળ શું છે, એમાં શિક્ષણ પદ્ધતિ શું હતી, કઈ રીતે શિક્ષણ થતું હતું અને લોકો સુધી કઈ રીતે શિક્ષણ પહોંચતું હતું, એક એની ઝાંખી હશે. બીજી ઝાંખી એવી હશે, શિક્ષણની સાથે જીવનનું સ્વાસ્થ્ય પણ જોઈએ. તો ભારતીય મૂળમાં આયુર્વેદ એ પણ એક બહુ મોટું કામ છે. આયુર્વેદ બહુ અસરકારક છે. તો આયુર્વેદની શું પદ્ધતિ અને કઈ રીતે કામ કરે છે અને કેટલું એનું વિસ્તૃત અને અસરકારક કામ છે એની પણ એક ઝાંખી હશે. ત્રીજી ઝાંખી હશે, જીવન જીવવા માટે જરૂરી છે ખેતી, અનાજ. તો અનાજ કઈ રીતે પાકે, તો ગાય આધારિત ખેતી, ગાયના માધ્યમથી જે ખેતી થાય છે, ગાયના ગોબરથી જે ખેતી થાય છે, એ ખેતીનો ટેમ્પો હશે. અને ચોથો આધાર જીવનમાં આર્થિક પરિબળ. તો આર્થિક પરિબળ માટે વેપાર અને વાણિજ્ય. તો તે સમયમાં વેપાર અને વાણિજ્ય કઈ રીતે થતું હતું, વસ્તુ વિનિમય, મુદ્રા વિનિમય કઈ રીતે હતો, એનું આ ચોથી ઝાંખી હશે. તો આ 4 ઝાંખી ઉપર આ વખતે પ્રસાદી મંદિરે એની એક ઝલક આપવામાં આવશે અને એના નિષ્ણાતો એનું એવું આયોજનમાં એવી સમજણ અને રજૂઆત આપશે. તો મારી ધ્યાન પ્રમાણે આ પણ એક આગામી સમયમાં થશે, એની બી તમને માહિતી આપી. બહુ સારી માહિતી આપી તહેવારો ઉજવવાની. લોકો અગાઉથી એની તૈયારી કરીને ભાગ લેશે અને કચ્છના તમામ લોકો મંદિર સાથે સંકળાયેલા છે, એમની ધાર્મિક આસ્થા સંકળાયેલી છે. પણ સ્વામી, એક હવે તમને બીજો પ્રશ્ન કરું કે જે બહારગામમાં વસે છે અને તહેવારોમાં અહીંયા નથી આવી શકતા, અથવા બહારગામ બેસીને મંદિર પ્રત્યે લાગણી છે, ભગવાન પ્રત્યે લાગણી છે, પણ અહીંયા કને પહોંચી નથી શકતા, એમને તમારે છેલ્લો જે તહેવાર ઉજવાનો હોય એ કઈ રીતે ઉજવાનો ને છેલ્લો કયો તહેવાર ઉજવ્યો એ વિશેની થોડીક વિગતવાર માહિતી આપશો તો એ લોકોને પણ ખબર પડશે કે મંદિરમાં તહેવાર આપણો ઉજવાઈ ગયો. બહુ સરસ તમારો પ્રશ્ન, ખરેખર મને પણ આનંદ થયો. મંદિરમાં ઘણા બધા તહેવારો ઉજવાતા હોય છે, લોકો સુધી એની સુવાસ પહોંચે એ તમે યાદ અપાવ્યું, બહુ આનંદ થયો. હમણાં જ અમે અંજારમાં નૂતન મંદિર મહોત્સવનો ઉત્સવ પૂર્ણ કર્યો. અંજાર મંદિરમાં ઠાકોરજી બિરાજમાન થયા, રાધાકૃષ્ણ ભગવાનની નવી પ્રતિષ્ઠા થઈ. આ ઉત્સવ બહુ જ ભવ્ય રીતે ઉજવાયો. દેશ વિદેશથી અનેક ભક્તો આવીને આ ઉત્સવનો લાભ લીધો. 5 દિવસનો આ ઉત્સવ હતો, રંગે ચંગે ઉજવાયો. અંજારના ઇતિહાસમાં આ ઉત્સવ સદા સ્મરણીય રહેશે એવો એ ઉત્સવ હતો. હજારો હરિભક્તોએ લાખો કલાકનું પોતાનું શ્રમનું યોગદાન આપ્યું. સંતોએ પણ ખૂબ સાથે રહીને પોતાનું શ્રમનું યોગદાન આપ્યું. અને આર્થિક પરિબળમાં ધનાઢ્ય ભક્તોએ પણ ખૂબ પોતાનો આર્થિક સહયોગ પણ કર્યો. મંદિર નિર્માણ તો થયું, મંદિર નિર્માણની સાથે સાથે લોકોના હૃદયમાં પણ મંદિરનું નિર્માણ થાય એની માટે એક સારામાં સારું કાર્ય કે અંજારમાં મહાપૂજાનું આયોજન થયું હતું. જે મહાપૂજાના માધ્યમથી લગભગ અંજારના દરેક ઘરના ભક્તોએ મહાપૂજાનો લાભ લીધો હશે. અને એ મહાપૂજાનું અનુષ્ઠાન બરાબર 1 મહિનો સુધી ચાલેલું અને રોજના મોટી સંખ્યામાં એટલે 1500 થી 2000 જેટલી સંખ્યામાં ભક્તો લાભ લેતા હતા. એટલે અંજાર અને ગાંધીધામના ઘણે ભાગે ભક્તોએ એ અંજાર ઉત્સવની આ બધી જે ભક્તિ સાધના એમાં લાભ લીધો. એટલે એ અંજારનો ઉત્સવ એ પૂર્ણ થયા પછી ભુજ નરનાળદેવનો 201મો વાર્ષિક પાટોત્સવ હતો. નરનાળદેવનો વાર્ષિક પાટોત્સવ એટલે અમારા માટે બહુ મોટો ઉત્સવ. પહેલો ઉત્સવ દિવાળીનો અને બીજો ઉત્સવ આ ઠાકોરજીના પાટોત્સવનો. એ ઠાકોરજીનો પાટોત્સવ એમાં પણ કચ્છભરમાંથી ઘણે ભાગે ગામડેથી લોકો પૈદલ ચાલીને આવેલા. લગભગ 1500-2000ની સંખ્યા હશે કે જે લોકો પોતપોતાના ગામથી 100 કિલોમીટર 150 કિલોમીટર થતું હોય, છેક રાપર હોય, અબડાસાનું દયાપર હોય કે કચ્છનું માંડવી મુંદ્રા હોય, ત્યાંથી લોકો પૈદલ ચાલીને આવેલા આ નરનાળદેવના પાટોત્સવ માટે.
ઠાકોરજી પંચામૃતથી અભિષેકના સ્નાન કરી રહ્યા છે એના દર્શન માટે. એટલે આ પણ એક ભક્તિનો ઉત્સવ હતો. અને 5 દિવસનો એ ઉત્સવ દરરોજ સભા થતી અને શ્રીમદ ભાગવતના માધ્યમથી લોકોને ભક્તિરસ પીરસાતો હતો. સંતો દરરોજ એ ભક્તિરસના માધ્યમનું અમૃત આચમાન એટલે કે આશીર્વાદ પણ આપતા હતા. આવી રીતે નરનાળદેવના પાટોત્સવનો પણ ઉત્સવ ભવ્ય થયો. એની સાથે યાદ કરું તો સમૂહ ભાગવત એ પણ ભુજ મંદિરનું એક બહુ જબરું આયોજન છે. નાનામાં નાના માણસ એનો લાભ લઈ શકે. તો આ વખતે 411 પોથીનું સમૂહ ભાગવતનું પણ બહુ ભવ્ય આયોજન હતું. આ બધા આયોજનો લોકોને સત્સંગ અને ભક્તિની પ્રેરણા આપનારા, જીવનમાં કંઈક સુવાસ અને પ્રગતિ આપનારા આ બધા આયોજનો ભુજ મંદિર દ્વારા પૂર્ણ થયા છે. સ્વામી, આપે બહુ વિગતવાર લોકોને માહિતી આપી. હવે છેલ્લે લોકોને આશીર્વચન આપી અને આશીર્વાદ આપો એવી અમારી વિનંતી છે. આશીર્વચનમાં ભગવાન અર્જુનને ઉપદેશ આપે છે ગીતાનો. ભગવાને જે કહ્યું અર્જુને બધું અવધારણા કરી, સ્વીકાર્યું. અને છેલ્લી બાકી અર્જુને એમ કહ્યું કે કરીશે વચનમ તવ. મારા શોક અને સંશયો બધા નાશ પામી ગયા છે, બધાને હું નિવૃત્ત થઈ ગયો છું. બસ બધું મને સમજાઈ ગયું છે. બસ પ્રભુ તમે જેમ કહો છો એમ હું કરીશ. અર્જુન આટલા મહાન છે અને એની મહત્તા આ દેશના સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝ એ પણ એમ કહે, કદમ કદમ પે નક્શ હે અર્જુન હમારા લક્ષ્ય હે. અર્જુન જેના માટે પ્રેરણારૂપ છે એવા એ નેતાજી સુભાષચંદ્ર બોઝ. તો ભગવાને જે અર્જુનને કહ્યું ને અર્જુને જે સ્વીકાર્યું ને એ જ આપણે કરવાનું છે. જીવનમાં ભગવાન પરાયણ થઈને રહીએ. ભગવાન પરાયણ થઈને રહેશું તો એ આપણી જીવનની સંપૂર્ણપણે સંભાળ લેશે. અર્જુન સાથે ભગવાન કૃષ્ણ છે તો મહાભારતના યુદ્ધમાં અર્જુનનો વિજય થાય છે. ભગવાન એટલા બધા દયાળુ છે. અર્જુનથી આગળ કૃષ્ણ છે પણ વિજય કોને અપાવ્યો? યશ કોને અપાવે છે? અર્જુનને. ભગવાનને આપણે આગળ રાખીશું, સાથે રાખીશું તો એ આપણના બધાય બાબતોમાં સફળતા અને વિજય અપાવશે. એટલે ભક્તિના માધ્યમથી, સાધનાના માધ્યમથી, સત્સંગના માધ્યમથી આપણે ભગવાન અને મંદિર સાથે જોડાયેલા રહીએ. જીવનમાં સદાયને માટે ભગવાનની ભક્તિ કરતા રહીએ. બસ એ જરૂરી છે. સત્સંગના માધ્યમથી, ધર્મશાસ્ત્રના માધ્યમથી ભગવાનની સાથે જોડાયેલા રહેશું તો આપણે ટકી રહેશું. અને જો ભગવાનથી છૂટા પડ્યા તો એ કૌરવો 100 હતા પણ ક્યાં ગયા અને શું થયું ખબર નથી. એમ આપણે ભગવાનની સાથે, ધર્મ સાથે, સત્સંગ સાથે જોડાયેલા રહેશું તો ભગવાન આપણી રક્ષા કરશે. આ અમારો ખાસ અનુરોધ છે. સ્વામી, અમારા કાર્યક્રમમાં આવ્યા લોકોને ખૂબ ઉપયોગી માહિતી આપી એ બદલ અમારા નમન આપને અને લોકોને માહિતી આપતા રહ્યો તેવી અમારી પ્રાર્થના. ઘણા ઘણા જય શ્રી સ્વામિનારાયણ. ભગવાન આપ સૌનું મંગળ કરે એવી શુભ ભાવના, રૂઢ આશીર્વાદ. જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.